સમસ્ત રજૂ કર્યો, પ્રસ્તુત કર્યો, એની સૌથી પહેલાં હું આભારની લાગણી વ્યક્ત કરું છું. હું મને સદભાગ્ય માનું છું કે હું કંકારિયામાં આ વજા ગઝલ સંગ્રહનું લોકાર્પણ કરી રહ્યો છું. वजह साहिब कहूँ संचालकश्री कि वजह तो वजह जीने की भी है और वजह गजल लिखने की भी है. और वजह टंकारिया में विमोचन क्यों, क्या वजह है कि टंकारिया में ही विमोचन उसका लोकार्पण होता है. तो एनी मारे बात एवी करनी है कि आ वजह गजल संग्रह लखवानी वजह पर नानी है અને એ જેને અર્પણ કર્યું છે સાહેબ એ અહીંના અમારી ગઝલ વિદ્યાપીઠના કુલગુરુ અદમ ટંકારી સાહેબને મેં અર્પણ કર્યું છે. મારા માટે ટંકારિયા એ ગઝલનું મક્કા મદીના છે. આ ટંકારિયાએ જે કઈ ગઝલકારો આપ્યા છે એ ગઝલકારો તૈયાર કરવામાં અદમ ટંકારી નામની યુનિવર્સિટીનો બહુ મોટો ફાળો છે સાહેબ. અશોક નામના સામાન્ય અશોકને અશોકપુરી ગઝલકાર અશોકપુરી રાષ્ટ્રીય કક્ષાની ગઝલ જેને પહોંચાય છે તેવું અશોકપુરી બનાવવામાં અદમ ટંકારીનો ફાળો સહેજ પણ ઓછો નથી. અમારો સંબંધ મુર્શિદ અને મુરીદનો છે. મારા દીકરાના કોન્વોકેશન માટે મારે વેલ્સમાં જવાનું હતું ત્યારે મને વાતચીત યાદ આવે તો હું ઇંગ્લેન્ડમાં જઈ રહ્યો છું તો ત્યાં મારા મુર્શિદ છે. તો કોઈ પણ મુરીદ તેના મુર્શિદ પાસે જાય તો કશું પણ કશું લઈ જાય. હવે હું મારા મુર્શિદ પાસે હું શું લઈ જાઉં એવું મને થયું તો મને એમ કે મુર્શિદને ગમે તે લઈ ના ને તો મારા મુર્શિદને ગમે ગઝલ. હવે મારા ગઝલ 3 ગઝલ સંગ્રહ તો ઓલરેડી પ્રગટ થઈ ગયેલા. 3 ગુજરાતી ગઝલ સંગ્રહોને રાષ્ટ્રીય કક્ષાના, રાજ્ય કક્ષાના અને અનેક જાતના 3-4 પારિતોષિકો મળેલા છે. પણ મને એમ થયું કે હું ગઝલ હિન્દુસ્તાની, ઉર્દુ હિન્દુસ્તાની જે ગઝલ છે મારી એ હિન્દુસ્તાની ગઝલો મારી ક્યારે પ્રગટ થાય તો આ સરસ મોકો છે. અને એમાં એક બીજું કારણ એવું બન્યું કે મારો દીકરો આયુષ્માન વેસ્ટમાં ભણે, એનો રૂમ પાર્ટનર તો બેન અહેમદ પાકિસ્તાનનો. હવે શાયર અને મીરાવાળો હવે 24-25 વર્ષના છોકરા વાતે પેલા શેર અને મિશ્રાને એવું કહ્યા કરે તો મારો દીકરો એક દિવસ એને ઠંડા કરે છે કે આવી કચરા જેવી શાયરી શું કરું છું, તારા કરતા મારા ડેડી સાથે શાયરી કરે છે. તો એને ખબર પડી એટલે એને ફૂલ પર મને વારંવાર વિનંતી કરી કે કહીએ કુછ સુનાઈએ. તો મેં ક્યારેક 1-2 શેર કે ગઝલ સંભળાવી તો એણે આ જ્યારે મારે કોન્વોકેશનમાં જવાનું થયું ત્યારે એણે મારી પાસે માગણી કરી कि अंकल ऐसी गजलें हमारे पाकिस्तान में नहीं लिखी जाती है, क्या बात, आप मेरे लिए गजल आपका उर्दू गजल संग्रह लेके आइए. तो मैं कहूँ बेटा अहमद मारो गजल संग्रह उर्दू में करो तो क्या छपवा के लेके आइए. એનો હક હતો, એના હક એટલે મેં અદા કર્યો એને કારણે આવો છો. બધા છપાયા પછી મને એમ થાય કે મારે તો કોને અર્પણ કરતો અદમ ટંકારી. એટલે અદમ ટંકારી બાય ઓલ મીન્સ એ મારા ગુરુ છે, મુર્શિદ છે. અને આ ટંકારી મારા માટે સહેજ પણ અજાણ નથી. આ ટંકારીની સ્કૂલમાં જાગીર ટંકારીના ગઝલ સંગ્રહનું મેં વિમોચન કરેલું, સાહેબ પ્રમુખ હતા. આ ટંકારીના ચોકમાં મેં ગઝલ અમે મુશાયરો કરેલો, પ્રીતિબેન ચેનગુપ્તા બધા આવ્યા. હા, મનુબર મુર્શીદનું મનુબર છે ત્યાં પણ અમે મુસાફરી લઈ ઈખર ને નબીપુર આ બધી જગ્યાએ અમને અદમ લઈ ગયા ને મુસાફરી. એટલે મારી ગઝલ કોઈ પણ રીતે સન્માનિત કર્યો હતો, પોલિશ કર્યો હતો, એમાં અદમનો બહુ મોટો ફાળો છે. અને કેટલા મોટા ટંકારીઓ, અદમ ટંકારી, મહેક ટંકારી, કદમ ટંકારી, દર્દ ટંકારી. એટલે ટંકારિયા એ ગઝલની ખામ છે. મને એમ થાય કે મારું ગામ કે મારું મોસાળ ટંકારિયા હોત તો હું અશોક ટંકારી સાહેબ હતું. તમે મને બહુ જ વાલથી
તમારો પિત્ર હોય, તમારો ભાણિયો, મુસ્તાક મામાનો તો ભાણો જ છું, તમારો ભાણિયો, પિતરાય, તમારો ભાઈ, તમારો કાકા, તમારા દાદા, મામા, જે કહો એ સંબંધથી તમે મને આજે અહીં લોકાર્પણ માટે પ્રસ્તુત કર્યો, આટલો સરસ કાર્યક્રમ કર્યો, મારા માટે આટલી લાગણી દર્શાવી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને ખૂબ ટંકારિયા ગામ ગમે છે. ટંકારિયા ગામની વિવિધ સેલિબ્રિટી માટે તમને એક વાત કહું કે અજીતભાઈ ટંકારીએ માત્ર શિક્ષક નથી, માત્ર પત્રકાર નથી, માત્ર લેખક નથી, માત્ર કવિ નથી, સાહેબ લોક શિક્ષણનું કામ કર્યું. ગુજરાત ટુડેમાં એમણે લોકોને જોડવાનું, લોકોને માર્ગદર્શન આપવાનું જે ઉત્તમ કામ કર્યું છે એ માટે હું તમને સેલ્યુટ કરીશ. એક બીજી વાત આજે આનંદની કહું અને રહસ્યનું ઉદ્ઘાટન કરું કે આ ભાઈ અશરફ કોઠીવાળાનો આજે હેપી બર્થડે છે અને આપણે બધા મારી સાથે એમને હેપી બર્થડે અશરફભાઈ, હેપી બર્થડે અશરફભાઈ, હેપી બર્થડે કહી શકું. આ અશરફભાઈનો પરિચય તમારા બધા માટે બહુ અગત્યનો છે. આખા હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિષયનો ટોપર છે. આખા ભારતમાં ગુજરાતી વિષયમાં જેને ટોપર મળ્યો છે તે એના માટે હું આજે એવી આગાહી કરું કે આવતીકાલનો તમારો દાઉદભાઈ ઘાંચી છે, બહુ મોટો શિક્ષણ શાસ્ત્રી થશે. તમારી કોમને, આપણી કોમને, આપણા સમાજને બેટરીથી ફોકસ કરીને આપણે સરખા રાખશે, આપણે સમજાવશે. એટલે બહુ મોટા લોકસેવકનું કામ કે શિક્ષક લોક શિક્ષક પણ હોય છે, વર્ગ શિક્ષક નથી હોતો, લોક શિક્ષક પણ હોય છે અને પીએચડી પણ કરે છે. અને પીએચડીનો વિષય બેન ભારતીયતા, નવલકથામાં ભારતીયતા એટલો મોટો સબ્જેક્ટ લઈને માણસ બેઠો છે અને એટલું બધું મોટું ઉકેલીને બેઠો છે, એટલું બધું મોટું કેનવાસ કર્યું છે, ચિત્ર કેવી રીતે પૂરું થશે. અને ભારત સરકાર એક ટોપર છે માટે દર વર્ષે 50,000, દર મહિને 50,000ની સ્કોલરશીપ છે. એટલે 5 વર્ષ સુધી જે કામ કરશે પીએચના નિમિત્તે એમાં દર મહિને 50,000 ભારત સરકાર એમાં, કારણ કે એ ઇન્ડિયાનો ટોપર છે. એટલે તમારો આ વિસ્તાર તો ખરેખર સાહિત્યકારોનો છે, શ્રેષ્ઠ શિક્ષકોનો છે, શ્રેષ્ઠ ગઝલકારનો છે અને કોઠી ગામના છે. એટલે કોઠીના, મને તો કોઠીના ટંકારામાં કંઈ ફરક નથી લાગતો. હા, એટલે ઉત્તમ. એટલે આ બધી હીરાની ખાણ છે. મને ખૂબ આનંદ થયો અને આવતીકાલે આ વિદ્યાર્થી આ બહેનોમાંથી ફરી અશરફ પાકશે, ફરી અજીત ટંકારી પાકશે, કદમ ટંકારી થશે અને બહેનોમાં ઘણા બધા સામાજિક કાર્યક્રમ આપણા છે. કેવા થાય એવી શુભેચ્છાઓ. તમે મને બોલાયો, મને બહુ વહાલ હું તો શું કરો, તમે મને આવતા નહીં, તમે મને બહુ વહાલ કર્યું. હું ઘર દૂર ગદગદ થઈ ગયો અને બહુ આનંદ થયો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. तू बख्श दे मिट्टी के पेड़ मेरे हैं, अजब ये चीज है समंदर से पार जाना. वाह 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 वाह. मुझे तू बख्श दे मिट्टी के पेड़ मेरे हैं, अजब ये चीज है समंदर से पार जाना है. नहीं होता अगर तूफान तो चले आते, तूफान नहीं हो तो आगे. वाह. नहीं होता अगर तूफान तो चले आते, तुम्हारे पास भी क्या खूबसूरत बहाना है. क्या बात, क्या बात, क्या बात. नहीं होता अगर तूफान तो चले आते, तुम्हारे पास भी क्या खूबसूरत बहाना है. गजल को दाद मिली फिर भी मैं परेशान हूँ. वाह. गजल को दाद मिली फिर भी मैं परेशान हूँ. भूखे बच्चों को मुझे आज भी सुनाना है. वाह 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 वाह. गरीब बात करने का
गरीब बाप का बेटा बड़ा सियाना है, वाह नहीं कहता है कि पापा किताब लाना है। क्या बात है भूखे बच्चों को मुझे आज भी सुलाना है। वाह बहुत खूब बहुत खूब बिना इंजन के जैसे रेलगाड़ी रुक जाती है। वाह बिना इंजन के जैसे रेलगाड़ी रुक जाती है। अपने वालिद की उंगली बच्चे से जब छूट जाती है। क्या बात है वाह 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 बिना इंजन के जैसे रेलगाड़ी रुक जाती है। अपने वालिद की उंगली बच्चे से जब छूट जाती है। डराती है मुझे ये होने वाली सुबह की किरण। क्या बात है क्या बात है क्या बात है डराती है मुझे ये होने वाली सुबह की किरणें। ये आके मेरे इन ख्वाबों की मिल्कियत लूट जाती है। क्या बात वाह 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 डराती है मुझे ये होने वाली सुबह की किरणें। ये आके मेरे इन ख्वाबों की मिल्कियत लूट जाती है। भरोसा क्या करूँ तेरा, वाह खुशी तू तो महाठगनी। क्या वाह भरोसा क्या करूँ तेरा, खुशी तू तो महाठगनी। पीछे आती हूँ करके तू तो अक्सर मुड़ जाती है। वाह 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 क्या बात भरोसा क्या करूँ तेरा, खुशी खुशी हैप्पीनेस। भरोसा क्या करूँ तेरा, खुशी तू तो महाठगनी। पीछे आती हूँ करके तू तो अक्सर मुड़ जाती है। वाह वाह कमीज अच्छी तूने दी है। ये मैंने कमीज सालवा कमीज अच्छी तूने दी है मगर पहनी नहीं जाती। वाह खमीज अच्छी तूने दी है पहनी नहीं जाती। पहनने पर सिलाई कच्ची उसको टूट जाती है। क्या बात क्या बात वाह कमीज अच्छी तूने दी है मगर पहनी नहीं जाती। पहनने पर सिलाई कच्ची उसकी टूट जाती है। पहाड़ों से समंदर जा रही है सबकी सब पहाड़ों से समंदर जा रही है सबकी सब नदियाँ। मगर कुछ चेक समंदर जाते जाते सूख जाते। वाह 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 जला तू बैठी परवाने को कहकर पोस देते हो। समा परवाने की बात है। हाँ जला बैठी तू परवाने को कहकर पोस देते हो। उजाला देने में वो सब कुछ अपना फूंक डालते हैं। वाह 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 क्या बात गजल कहता हूँ फिर भी मसला मेरा हल नहीं होगा। क्या बात गजल कहता हूँ फिर भी मसला बड़ा हल नहीं होता। मेरी ही जिंदगी है और मुझसे रूठ जाता है। क्या बात वाह 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 क्या बात वाह गजल कहता हूँ फिर भी मसला मेरा हल नहीं होता। मेरी ही जिंदगी है और मुझसे रूठ जाती है। बिना इंजन के जैसे रेलगाड़ी रुक जाती है। अपने वालिद की उंगली बच्चे से क्या बात वाह 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 आखिरी बार तुझे जब गजल सुनाऊंगा। वाह आखिरी बार
तुझे जब गजल सुनाऊंगा खुद तो रोऊंगा मगर बज़्म को रुलाऊंगा। क्या बात वाह 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 आखिरी बार तुझे जब गजल सुनाऊंगा खुद को रोऊंगा मगर बज़्म को रुलाऊंगा। इसी दहलीज पर कदमों के निशान है तेरे। वाह इसी दहलीज पर इसी दहलीज पर कदमों के निशान है तेरे। अपने हाथों से उसे किस तरह मिटाऊंगा। क्या बात वाह अब इसी दहलीज पर कदमों के निशान है तेरे। अपने हाथों से उसे किस तरह मिटाऊंगा। मैंने हर रात को सूरत का किया था वादा। वाह मैंने हर रात को सूरज से किया था वादा। मैंने हर रात को सूरज का किया था वादा। तेरे बगैर उसे किस तरह मिलाऊंगा। वाह 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 मैंने हर रात को सूरज का किया था वादा। तेरे बगैर किस तरह मिलाऊंगा। किसी भी हाल में रिश्ता तो रहेगा कायम। वाह किसी भी हाल में रिश्ता तो रहेगा कायम। मैं मुसाफिर नहीं जो आकर चला जाऊंगा। क्या बात वाह 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 किसी भी हाल में रिश्ता तो रहेगा कायम। मैं मुसाफिर नहीं जो आगे चला जाऊंगा। हजारों छेद हुए जिंदगी की कश्ती में। हजारों छेद हुए जिंदगी की कश्ती में। वाह मैं कश्ती बार बार किस तरह बचाऊंगा। क्या बात वाह आखिरी बार तुझे तब गजल सुनाऊंगा खुद तो रोऊंगा मगर बज़्म को। वाह वाह હવે આ બાળકોને પૂછવાનું તમારામાંથી કોને માં વાલી છે. ચાલો. તમારામાંથી કોની માં અત્યારે જીવે છે. તમારામાંથી કોની માં ગુજરી ગઈ છે, જન્નત નસીબ થઈ ગઈ છે. મારી માની યાદમાં મેં ગઝલ લખી છે. જેટલી માં તમારી વાળી હતી છે એટલી મને મારી માં વાળી હતી. એટલે મેં મારી માના સ્મરણમાં જે ગીત લખ્યું છે અને આ અર્થાતમાં સદગત માને એ મારી માને અર્પણ કરેલું ગીત. અને ખાસ તો મુસ્તાક મામાની ને આ બધાની ફરમાઈશ છે. એટલે મને મનોહર ત્રિવેદીએ એવું કહ્યું કે અશોકભાઈ ગઝલો તો બહુ સરસ નથી, પણ એક ગીતના તમે ગીતકાર છો, તે ગીત તમને સંભળાવું. જે ગીત પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયું છે, જે ગીત સાંભળીને જોશન બેકવાન, પછી અમારા માર્ગન ભટ્ટ, પછી રાસ બિહારી દેસાઈ અને ખેમુ દિવેટિયા આ સાંભળીને રડ્યા છે. તે ગીત સદગત માન એ ગીતથી આપણે પછી પૂરું કર્યું. તો એ અર્પણ ગીત છે. ગીત છે લાખ લાખ પર્વોથી છીપવી શકાય ના, લાખ લાખ પર્વોથી છીપવી શકાય ના, એવી તરસ મને લાગી ખોબે ખોબે મારી માને પીવાની, આજ ઓચિંતી ઢંકના જાગી. લાખ લાખ પર્વોથી, એક પહેલાથી નહીં પણ લાખ લાખ પર્વોથી નાખી એવી તરસ. લાખ લાખ પર્વોથી છીપવી શકાય ના, એવી તરસ મને લાગી ખોબે ખોબે મારી જરૂરી છટકશે હવે ક્યાં, કહો માછલી મનની ક્યાં ક્યાં ભરાડ. વાહ. મને ચિત્રના સૂર્યની જેમ ગણવું, મને ચિત્રના સૂર્યની જેમ ગણવું, હું નાહક હવે કોઈને નહીં રજાડું. વાહ વાહ વાહ. મને ચિત્રના સૂર્યની જેમ ગણવું, હું નાહક હવે કોઈને નહીં રજાડું. તને શું સમજી હજી સાચવી છે, તને શું સમજી હજી સાચવી છે, કહે ને તને કઈ. વાહ વાહ વાહ. તને
શું સમજી હજી સાચવી છે કહે ને તને કઈ રીતે હું વગાડું હતું ઘોર અંધારું ને મીણનો વાહ 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 ક્યાં બાત હતું ઘોર અંધારું ને મીણનો હું અરે શી રીતે આ મસાલો લગાડું વાહ વાહ હતું ઘોર અંધારું ને મીણનો હું અરે શી રીતે આ મસાલો લગાડું ભર્યું ભાદર્યું ઘર લૂંટાયું અમારું ભર્યું ભાદર્યું ઘર લૂંટાયું અમારું હતું ચોરનું ગામ ક્યાં રડપાટું વાહ 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 નથી તારું પૂરતું નથી કયું ગાડું છતાં થાપ મારી ગયો થાય વાહ બીજી ગદર છે જી ઇરશાદ સાવ સાદો દાખલો વાહ 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 સાવ સાદો દાખલો ખોટો થયો એક ડાકો પુસ્તક મોટો થયો વાહ સાવ સાદો દાખલો ખોટો થયો એક ડાકો પુસ્તક મોટો થયો જીતવું પણ હારના જેવું હતું વાહ. જીતવું પણ હારના જેવું હતું આપણો જુદો ખોટો હતો વાહ વાહ જન્મ પામ્યા કે જીવન પૂરું થયું વાહ તમે કશું જ સત્કાર્ય નથી કરતા કોઈના માટે નથી કરતા તો જન્મ પામ્યા કે જીવન પૂરું થયું જળની અંદર જેમ પણ ખોટો થયો વાહ વાહ ક્યાં બુલંદી કોઈને કાયમ મળી વાહ 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 ક્યાં બુલંદી કોઈને કાયમ મળી એક તારો એક લીસોટો થયો વાહ વાહ આયનામાં દર્પણ. હા 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 આયનામાં કાલ જે જીવતો હતો હમ એક માણસ આખરે ખોટો થયો વાહ 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 સાવ સાદો દાખલો ખોટો થયો જી એક દાખલો વાહ બીજી કલિંગમાંથી. જી હા. લેટેસ્ટ કોઈ પણ કોઈ પણ. તરસ દઈને તને હા જેણે નદી કરેલી છે હાય હાય તરસ પેલી તરસ આપી હા 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 તરસ દઈને તને જેણે નદી કરેલી છે તને જીવાડવા એણે સહી કરેલી છે વાહ હેલિકોપ્ટરમાંથી તમે નદીને જો તો સહી કરેલી હોય લાંબા લાંબા તરસ દઈને તને જેણે નદી કરેલી છે તને જીવાડવા એણે સહી કરેલી છે એણે બતાડી છે કીડીને લાલ ચોળ લોડા પર વાહ ગરમ સ્તંભ છે તોલાથી વાત. હમ હમ બતાડી છે કીડીને લાલ ચોળ લોડા પર તરફદારી તો એણે ઘણી કરેલી છે વાહ તો બાદ ભીડ હમ હવે લાલ ચોળ તરફદારી તો એણે ઘણી કરેલી છે ગમે કે ના ગમે મંજૂર રાખશે ચહેરો ક્યાં બાત ગમે કે ના ગમે મંજૂર. મંજૂર રાખશે ચહેરો વગર દીઠે અમે એની છબી કરેલી છે વાહ અમે હિન્દુ ભગવાનની છબી કરીએ છીએ ત્યારે અમારા મનની કરીએ છીએ અમારા મનની કલ્પનાની પ્રમાણે છે બિલકુલ. બે હાથ, ચાર હાથ, સવા હાથ. હમ ગમે કે ના ગમે પણ મારી ભાવના છે મંજૂર રાખશે ચહેરો હમ હમ. કે ભાઈ તે કર્યું કેમ આવું થયું? જી 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 ગમે કે ના ગમે મંજૂર રાખશે ચહેરો વગરની છે અમે એની છબી કરેલી છે વાહ અહીંના શૂન્યનો છે ખાસ અર્થ એના જી. અહીં જે શૂન્ય છે અહીંના શૂન્યનો છે ખાસ અર્થ એનાથી ભલે ને શૂન્ય હો એણે સદી કરેલી છે વાહ 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 અહીંના શૂન્યનો છે ખાસ અર્થ એનાથી ભલે હો શૂન્ય પણ એણે સદી કરેલી છે ફરીથી એક સુદામો ગઝલને લઈ આવો સુદામા કૃષ્ણ પાસે તાંડુ લઈને આવ્યા. હા 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 તો એક સુદામો છે હમ ફરીથી એક સુદામો તમારા બધા કૃષ્ણ કરે છો મારા હમ હમ અને એક સુદામો ગઝલને લઈ આવ્યો હમ અમૂલકથી એની ઈચ્છા ભરી કરેલી છે વાહ તરસ દઈને તને જેણે નથી કરેલી છે તને જીવાડવા એણે સહી કરેલી વાહ 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 बहुत खूब
હવે હમણાં જેનું વિમોચન થયું એ બધા ગઝલ સંગ્રહમાં છે. જી જી હિન્દુસ્તાની છે, હિન્દુસ્તાની છે. Random કોઈ પણ જે આવે છે. છોકરાઓ છે ને એ बाप ने लिखा खत बच्चे, હા बाप ने लिखा खत बच्चे, गांव में अपने घर बच्चे. વાહ વાહ बाप ने लिखा घर बच्चे, बाप ने लिखा खत बच्चे, गांव में अपना घर कच्चे, बैल बूढ़े और मैं बूढ़ा, વાહ बैल बूढ़े और मैं बूढ़ा, राह में है गड्ढे कच्चे. વાહ बड़ बोले बोले हैं बहुत, વાહ बड़ बोले बोले हैं बहुत, चुप रह जाते तब सच्चे. વાહ क्या बात क्या बात क्या लोग बोले थे ना, વાહ 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 और साचा वाला तो चुप नहीं रहा. वह कहती है, वह कहते कौन एनिमा, वह कहती है कुछ न लिखो. એનો બાપ એમ કહે છે કે તારી માં એવું કહે છે કે કાગળમાં કશું ના લખો. वह कहती है कुछ न लिखो, उसके भी होंगे खर्चे. क्या बात फिक्र न कर, फिक्र न कर, चलती क्योंकि हम भी है कुछ कुछ खर्चे. क्या बात क्या बात क्या वाह 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 गरीब बाप का बेटा बड़ा सयाना है, नहीं कहता है कि पापा किताब लाना है. सुलह करनी ही नहीं सरफिरी हवाओं से, क्या वाह सुलह करनी ही नहीं सरफिरी हवाओं से, मुझे हर हाल में दिया यहाँ चलाना. वाह 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 दोबारा 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 सुलह करनी ही नहीं सरफिरी हवाओं से. લાખ લાખ પરબોથી છીપવી શકાય ના એવી તરસ મને લાગી, ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી જંગના જાગી. લાખ લાખ પરબોથી એક પહેલા છે પણ લાખ લાખ પરબોથી ના છીપે એવી તરસ. લાખ લાખ પરબોથી છીપવી શકાય ના એવી તરસ મને લાગી, ખોબે ખોબે મારી માને પીવાની आज ઓચિંતી જંગનાઓ જાગી. ડુમાનો ડૂચો તો એવો લાગ્યો કે નથી ખોલવાનો જંગલી બાજુ. ડુમાનો ડૂચો તો એવો લાગ્યો કે નથી ખોલવાનું જંતુય બારું. સૂરજના દેશમાં છે જીવવાનું, તોય મારે ચારે દિશામાં અંધારું. ડુમાનો ડૂચો તો એવો લાગ્યો કે નથી ખોલવાનું જડતું એ મારું. સુરતના દેશમાં છે જીવવાનું, તોય મારે ચારે દિશામાં અંધારું. જીવનની વાટમાં છે કાંટાને ઝાંખરા, જાણે કે જંગલની કેરી. જીવનની વાટમાં છે કાંટાને ઝાંખરા, જાણે કે જંગલની કેરી. કેરી થઈ મારી માના તે હાથ, જાણે હમણાં લેશે મને તેડી. જીવનની વાતમાં છે કાંટાને ઝાંખરા, જાણે કે જંગલની કેડી. કેડી થયેલી મારી માના તે હાથ, આપણે કેડી કરે તો હાથ, કેડી થયેલી મારા માના તે હાથ, જાણે હમણાં લેશે મને તેડી. લોકોની આંખો તો દરિયો ને દરિયાનું પાણી તો જાણે કે રણ છે. લોકોની આંખો તો દરિયો ને દરિયાનું પાણી તો જાણે કે રણ છે. 36 વર્ષના મારા 32 દાંતે હજી દુજનતું માનું ધામણ છે. આ લખી તારે મારી ઉંમર તો અહીંયા હજુ થાય છે, નમાજો તો અહીંયા હજુ થાય છે, પહેલાના જેવું બધું થાય છે. નમાજો તો અહીંયા હજુ થાય છે, ન પહેલાના જેવું બધું થાય છે. તમે બાંગ પોકારતા મોલવી, ઘણું અણકથું ત્યાં રજૂ થાય છે. એ પછી ગઝલ. નથી તાળું તૂટ્યું, નથી કંઈ ઉઘાડું,
નથી તાળું તૂટ્યું, નથી કંઈ ઉઘાડું, છતાં ધાપ મારી ગયો ધાડ પાડું. નથી તાળું તૂટ્યું, નથી કંઈ ઉઘાડું, છતાં ધાપ મારી ગયો ધાડ પાડું. ખબર ના પડે ને કશું ખોઈ બેસું, ખબર ના પડે ને કશું ખોઈ બેસું. હું કાયમ મને રાત દિવસ જગાડું. બધે જાળ જળની છટકશે હવે ક્યાં, બધે જાળ જળની છટકશે હવે ક્યાં. કહો માછલી મનની ક્યાં ક્યાં ભગાડું. મને ચિત્રના સૂર્યની જેમ ગણવું, મને ચિત્રના સૂર્યની જેમ ગણવું. હું નાહક હવે કોઈને નહીં રજાડું. મને ચિત્રના સૂર્યની જેમ ગણવો, હું નાહક હવે કોઈને નહીં રજાડું. તને સૂર સમજી હજી સાચવી છે, તને સૂર સમજી હજી સાચવી છે. કહે ને તને કઈ રીતે